અને લુગામાં આ માંડીને નાખી છે. કંકુ કંકુ શું થયું? કંકુ શું થયું તને? કંકુ કાઢો બધા. તું ગભરાઈ શું કામ ગઈ? શું થયું તને? આપણે ક્યાં છીએ? હા? ક્યાં છે આપણે નાશે? શું થયું? ત્યાં કોઈ કોણ? ત્યાં કોઈ છે ના નાશે. ઓલી જુઓ. ઓલી જુઓ નાના છે. ત્યાં કોક છે. કંકુ તું મારી કંકુ શું કરે છે? તું મારી વાત સાંભળ કંકુ. ત્યાં કોઈ નથી. નાના છે. ત્યાં કોક છે. જુઓ. તને કહું છું ને કંકુ, કોઈ નથી ત્યાં. કીધું ને. કંકુ હા કંકુ, અહીંયા કોઈ જ નથી. આપણું ઘર છે, આપણે આપણા રૂમમાં તું છે, હું છું અને આપણે બે જ છે. બીજું કોણ હોવાનું? કોઈ નથી કંકુ. કંકુ આ મેચ લગાડ્યો હતો. તું સૂઈ ગઈ હતી ને ત્યારે તું કહેતી હતી ને કે તને નાનો શ્રી જોઈએ છે. જે તારી ઈચ્છા છે એ જ મારી ઈચ્છા છે કંકુ. અને આપણે બંને મળીને માવડીને પ્રાર્થના કરશું કે આપણને બંનેને નાનો શ્રી આપે. નાના છે. સાચું કહું છું. મને કઈ ખબર નથી પડતી કે મારી સાથે શું થાય છે. મને કઈ યાદ જ નથી રહેતું. અત્યારે મને શું સપનું આવ્યું ખબર છે? કે હું એકદમ કાળી જગ્યાએ પુરાઈ ગઈ છું. બધું કાળું હતું. કંકુ એ ખાલી સપનું હતું અને સપનું પૂરું એટલે વાત પૂરી. નહીં વિચાર એના વિશે. તું ખાલી હવે એક જ વસ્તુ વિચાર કે તારે પોતાની જાતને ખુશ રાખવાની છે અને આપણા બાળકને ખુશ રાખવાનો છે. સારા દિવસોમાં આવા ખરાબ સપના શું કામ આવે છે નાના છે? કાળી જગ્યાએ પુરાઈ ગઈ છું. કંકુ તને કીધું ને એ ખાલી સપનું હતું, ભૂલી જા. નથી બોલાતું. ભૂલવું પડશે કંકુ, પ્રયત્નો કરવા પડશે ને. નહીં તો આપણા બાળકની ઉપર ખોટી અને ખરાબ અસર પડશે. અને કંકુ હવે તારે એક જ વાત યાદ રાખવાની છે. તારે પોતે ખુશ રહેવાનું છે અને આપણા બાળકને ખુશ રાખવાનું છે. પણ નાના છે. હવે કોઈ વાત નહીં, કોઈ ચિંતા નહીં અને કોઈ જ ફિકર નહીં. મારે લીધે નાના શેઠ કેટલા હેરાન થાય છે. કંકુની આ હેરાનગતિનું કંઈ કરવું પડશે. ડોક્ટર કહે છે કે આવા સમયે મૂડ સ્વિંગ્સ આવે, પણ આ હતે મારે કંઈ કરવું પડશે. કંઈક તો રસ્તો કાઢવો પડશે, નહીં તો બાળક પર ખરાબ અસર પડશે. મહારાજ, આ મારી સૌથી નાની વહુ કંકુ વહુ છે. મારી દીકરી કરતાં પણ વિશેષ છે. એને સારા દિવસો જઈ રહ્યા છે. કંકુ વહુ, પગે લાગો. અખંડ સૌભાગ્યવતી ભવ. મહારાજ, ચા નાસ્તે. જી બોલો, મારે શું સેવા કરવાની યજમાન શ્રી? મહારાજ, આ મારી કંકુ વહુને સારા દિવસો જઈ રહ્યા છે એટલે એને નજર ન લાગે ને એ માટે મારે પૂજા કરાવી છે. તો એમાં સામગ્રી શું જોઈશે જરા મને લખાવી દો ને. હા મહારાજ, હું બધી તૈયારી કરી લઈશ. કંકુ વહુ, તમારે કંઈ જ નથી કરવાનું. તમારે માત્ર ધ્યાન રાખવાનું છે. બાકી બધી તૈયારી પ્રિયા કરી દેશે. ભલે બા. મહારાજ, શું તૈયારી કરવાની છે? કંકુ, તને મહારાજ પર ગુસ્સો આવે છે. કાઢી નાખ ગુસ્સો જલ્દી.
શ્રી બાબા ક્યાં છે? ઘરમાં બીજું કોણ કોણ રહે છે? બાબાજી, આ શ્રીના મોટા ભાઈ દેવાંગ અને ગૌરાંગ. જેણે પણ આ કર્યું છે બહુ જ સિફતપૂર્વક કામ કર્યું છે. સીધી નજરમાં પકડાતું જ નથી. તો બાબા હવે મારે સાધના કરવી પડશે. સાધના પછી ઉપાય પણ મળશે અને કરનાર વ્યક્તિ પણ. બાબા સાધનામાં સમય કેટલો લાગશે અને ત્યાં સુધી કંકુ વહુને તો કંઈ નહીં થાય ને? ના, જલ્દીથી આપણે આનું નિરાકરણ લાવશું. પણ એ પહેલાં તમારે એક કામ કરવું પડશે. આ રક્ષા પોટલી કંકુના હાથે બાંધવાની છે, પણ એની પહેલાં એક વિધિ કરવાની છે. એક તાંબાના કળશમાં પાણી લેવાનું, એમાં તુલસી પત્ર મૂકવાનું અને પછી એમાં રક્ષા કવચ મૂકવાનું અને પછી એ તાંબાના કળશને માતાજીના ચરણનો સ્પર્શ કરાવીને પછી આ રક્ષા કવચ એમાંથી બહાર કાઢી કંકુના જમણા હાથે બાંધી દેવાનું. બાબા, આ કરવાથી બધું સરખું થઈ જશે ને? હા બેટા, તું જરાય ચિંતા નહીં કર. તું જલ્દીથી કાબૂમાંથી બહાર આવી જઈશ. બાબા, આ કંકુ જેટલી ભોળી અને પરોપકારી છોકરી મેં આજ સુધી નથી જોઈ. એના એ જ ગુણને લીધે તો કોઈ એને કાબૂમાં કરી છે. કોઈ આ ઘરનું કે ઘરના કોઈ સભ્યનું ખોટું ઈચ્છે છે, જેમાં કંકુ નડતર બની રહી છે. એટલે કંકુને કાબૂમાં કરવી એના માટે બહુ જ જરૂરી હતું. અરે બેટા, તારી સાથે તો સાક્ષાત 1000 હાથવાળી માવડી છે, એટલે તું અત્યાર સુધી બચી ગઈ છે. તારી જગ્યાએ બીજું કોઈ હોત તો અત્યાર સુધીમાં. બાબા, એ બધું તો ઠીક છે, પણ તમે જલ્દીથી જલ્દી કંકુ સારી થઈ જાય એવું કંઈ કરો ને. એને સારા દિવસો ચાલી રહ્યા છે. અમારે એના આવા દિવસોમાં એની સાથે રહેવું છે, મજા કરવી છે. હા, અમારે એના સારા દિવસો છે ને યાદગાર બનાવવાના છે. મમ્મીએ જ કીધું છે ને મમ્મી? સદા સુખ સર્વધામ. લાવો માસી, એ રક્ષા કવચ મને આપી દો, હું એની પૂજા કરી લઉં. હું પાણી લઈને આવું. હા, ને હું તુલસીનું પાન લઈ આવું. એક જ લાવવાનું ને?
કંકુ, એકવાર આ રક્ષા કવચ પહેરી લઈશ ને તો પછી બધું સારું થઈ જશે. તો પહેલા જેવી સારી બહુ જલ્દી થઈ જઈશ. અને એકવાર સારી થઈ જઈશ ને તો યાદ રાખજે, મારા ગૃહ ઉદ્યોગનું ઉદ્ઘાટન તારે કરવાનું છે. યાદ છે ને? આ પાણી ને આ તુલસીનું પાન. મંદિર ક્યાં છે? આ તરફ. નાના શેઠ, માવડી મારી પરીક્ષા લેવાનું બંધ કેમ નથી કરતા? શ્રી, આમ તો મેડિકલી આ લીગલ કેસ છે, પણ હસમુખભાઈને ને તમને બધાને ઓળખું છું એટલે આવ્યો. થેન્ક યુ ડૉક્ટર સાહેબ. પણ ભૂપેન્દ્રભાઈ, બીજી વાર આ શક્ય નહીં બને. અને એક વાત કહું ને તો કંકુને કોઈ માનસિક બીમારી છે, એને હોસ્પિટલમાં એડમિટ કરો એ જ એના માટે સારું રહેશે. પણ ડૉક્ટર સાહેબ, તમને તો ખબર છે ને કે કંકુઓ પ્રેગ્નન્ટ છે. હા, પણ આવી સિચ્યુએશનમાં વાત વણસી જશે તો મુશ્કેલીઓ વધી જશે. માત્ર કંકુ માટે જ નહીં, તમારા બધાના માટે. બાકી તમારી મરજી. તો હું ચોક્કસ કહીશ કે કંકુને આવી હાલતમાં ઘરમાં છુટ્ટી રાખવી એ તમારા બધાના માટે જોખમી સાબિત થઈ પડશે. ડૉક્ટર સાહેબ, આ કંકુને અત્યારે કોઈ દવા? મેં ઇન્જેક્શન આપ્યું છે, ગેનની અસર રહેશે, ચિંતા નહીં કરતા. ડૉક્ટર સાહેબ, શ્રી, કંકુઓ પ્રેગ્નન્ટ છે, આવી હાલતમાં મેન્ટલ હોસ્પિટલમાં? ના ના, મારું મન નથી માનતું. મને યોગ્ય નથી લાગતું આ બધું. આપણી કંકુઓએ કોઈ સાથે કંઈ જ ખરાબ નથી કર્યું, કોઈનું અહિત પણ ક્યારેય નથી વિચાર્યું. અને આ છોકરી હેરાન થાય છે. મમ્મી, હું પણ એ જ વિચારું છું. મને બસ સમજ નથી પડતી કે આપણે વિધિ કરી રહ્યા છે, દવા કરી રહ્યા છે, તો પણ કંકુમાં કોઈ ફરક જ નથી પડી રહ્યો. આજે ગુલાબબેને આપણી કંકુઓને પાછા બચાવી લીધા, એ પણ એમના જીવના જોખમે. જો એમને કંઈ થઈ ગયું હોત તો? એમને પણ વાગ્યું છે શ્રી, અને વધારે જ વાગ્યું છે. મમ્મી, તો હું એમને જોઈ આવું છું. તમે કંકુ પાસે રહેશો? તમને બીક નહીં લાગતી હોય તો? શ્રી, બેટા કેવી વાત કરે છે? આ મારા ઘરની સભ્ય છે, મારી દીકરી છે. મને એની બીક કઈ રીતે લાગે? તું જા, હું અહીંયા બેઠી છું. ઠીક છે.